તમે ધામમાં જાઓ અને ધામમાં કદાચ કોઈની જોડે ખોટું વર્તન ના કરો, અપશબ્દ ના મુખેથી બોલો, કોઈની છેતરપિંડી ના કરો, કોઈની લાઈન કાપીને આગળ ઘૂસ ના મારો, ધક્કા મુક્કી ના કરો, તો આ બધું પાલન રાખવાથી આપે રૂપે દેવી શક્તિ કે ભગવાન વગર માગે આશીર્વાદ ના હાલત મન મેરડી માતાને કહેજો. કોઈ સેવક કદાચ ટુકારાથી બોલી જાય, તમારા સન્માન ઉપર કદાચ ઠેસ પહોંચી જાય, તમારા સ્વાભિમાન ઉપર કદાચ ઠેસ પહોંચી જાય, પણ છતાંય તમે ધામમાં આવીને કહેવા છે દીકરાઓ હું તમારી મેલડી બેઠી છું. હું તો એ વિશાળ હૃદય વાળી માતા છું કે મારા ભક્તોને હું નીચે ના બેહાડું, મારી જોડે બેહાડું, માથે હાથ ફેરીને સમજાવું કે દીકરા ચિંતા ના કરીશ, જીવનથી હારી ના જઈશ. હજુ દેવ જાગતા બેઠા છે, હજુ માતાઓ જાગતી જ્યોત છે. આવા હળાહળ કળિયુગમાં જાહેરમાં બેસજો, પણ આટલી લાખોની ભાવિક ભક્તોની ભીડમાં મારા વારા ફરતી વારા કોઈને દર્શન કરાવાતા નથી કે વારા ફરતી વારા કોઈના પ્રશ્નોના જવાબ પણ અપાતા નથી. કેમ કે હમણાં બેઠકો ચાલુ કરી દઉં, વારા ફરતી વારા નંબર લઈને બધાને બોલાવું ને જે તે વાર્તાલાપ તમારા સુખ દુઃખની કરવાની એ કરી આપું છું, તમે જાણો છો. પણ એ બેઠકો એટલા માટે બંધ કરી છે કે બેઠકો ચાલુ કરું ને તો તમારા જેવા લાખો ભાવિક ભક્તો જે દૂર દૂરથી 500 કિલોમીટર 400 કિલોમીટર થી ભાડા ખર્ચી અને કોકની જો ભાડું ના હોય તો ઉસીનું આગું પાછું કરીને હાથ મારીને તાપમાં કદાચ તાપ વેઠી, તડકો વેઠી, ભૂખ વેઠી મારા ધામમાં આવતા હોય અને છતાં કદાચ તમારો નંબર મારા ધામમાં લખાયેલો હોય અને એ નંબર તમારો વર્ષે 2 વર્ષે ના આવે અને તમે સહેજ નેહાકો નાખો ને તેનો અપરાધ મન મેલડીને લાગે. મેં તમને આશા આલી કે આવજો, તમારા નંબર બારેજા ધામ આવશે અને તમારું દુઃખનું સમાધાન કરી આલીશ, તમને સુખી કરી દઈશ. આવી આશા આલી અને તમને જો ભાવિક ભક્તો નહીં બોલાવું અને આશા જો હું મેલડી માતા કદાચ કોઈ કારણોસર હું તમારી આશા પૂરી ના કરી શકું ના તો એનો મને મેલડીનો અપરાધ લાગે. એટલે મારા આવા ભાવિક ભક્તોનો ભાવનો અપરાધ લેવો નથી. એટલે હું જાહેરમાં કહું છું કે ક્યારે મારા ધામમાં અત્યારે બેઠકો લખાતી નથી. અને તમે જાણો છો દર રવિવારે બોલું છું, છેલ્લા 10 રવિવારથી બોલું છું. અને બેઠકો તો જ્યારથી આપણે ફરી શરૂઆતમાં ચાલુ કરીને ગાદી ચોમાસા પછી ત્યારની બેઠકો બંધ છે. અને બેઠકો બંધ કરવાનું એક જ કારણ છે કે તમારા જેવા દુખિયારા ભાવિક ભક્તો હતા ને જે દૂર દૂરથી આવતા ગરીબ ભાવિકો એ રહી જતા હતા અને ઓળખાણ વાળા વચ્ચેથી લઈ અને કોકની જાત જાતની ઓળખાણ ને પદની ઓળખાણ લાવી અને મજબૂરીમાં મારા સેવકોને કઈ કગરી અને સ્ટેજ ઉપર મારે હોમે લાઈન બેહાડતા હતા. એના કારણે મેં બંધ કર્યું કે જો કહું તો બધાને કહું, નકર કોઈ ના કહું. મારો તો ગરીબ ભાવિક એટલો, મારો પૈસા વાળો એટલો. આ શું ખોટું? એટલે હું હાથ જોડું છું કે મારે આવી ભીડ ભેગી કરી અને મારા દુનિયાને નહીં બતાવું કે બારેજા ધામમાં જબરી જોરાવર માતા બેઠી, જાગતી જ્યોત જાગૃત મેલડી બેઠી, મારા નહીં દર્શાવું. આ પ્રચાર પ્રસાર માટે નથી, પણ મારો ઉદ્દેશ છે કે આવા ગરીબ ભાવિક ભક્તો દુનિયાના છેડામાં કદાચ છેતરાઈને આયા છે, મને ખબર છે. તમારું દુઃખ લઈ માણસ દુખી થાય એટલે કઈક ની કઈક વાતે મજબૂરીમાં ક્યાંક નું ક્યાંક જોવડાવવા જવું પડે. કોઈને જ્યોતિષ વિદ્યા પર, ગ્રહો નક્ષત્રો પર વિશ્વાસ હોય તો જ્યોતિષ જોડે હાથ બતાવવા જશે, કુંડલી બતાવવા જશે. કોઈને ભુવાજીના દાણા જોતા હોય એમની પર વિશ્વાસ હોય તો કોઈ દાણા નખાવા જતા હશે. કોઈને એનાથી અલગ કોઈ તાંત્રિક વિદ્યાઓ પર વારણ કારણ તંત્ર મંત્ર લીંબુ બીંબુમાં કદાચ
કોઈનો વિશ્વાસ હશે તો એવા તાંત્રિકો પાસે જતા હશે પોતાનું દુઃખનું નિવારણ કરવા માટે. પણ આ બધી જગ્યાએ તમે ફર્યા પણ છતાંય તમને ક્યાંય સંતોષ મળ્યો નથી. તમારા દુઃખનું સમાધાન થયું નથી. અને આવા હજારો ભાવિક ભક્તો, લાખો ભાવિક ભક્તો દુઃખ લઈ અને આવા કોઈ જોનાર હોય એમની પાસે જતા ને, તે જોવા વાળા એમનો વ્યક્તિગત સ્વાર્થ રાખી તમારા જોડે હતું ને એટલું તે કદાચ ખંચેરી અને તમને વધારે દુઃખી થવાનું કારણ બનાવ્યું. આવું મેરડી માતા બોલું છું. એવા સામે મારે લડવા ના જવાય, કોઈનો વિરોધ ના કરવા જવાય કે આ આવું કરે છે, પેલો આવું કરે છે, પેલો આવું કરે છે. મને ખબર છે કોણ શું કરે છે, કોણ શું નહીં કરતું. પણ મારા વ્યક્તિગત કોઈનું નામ દઈ અને મારે કોઈને મારા ધામમાંથી નીચા દેખાડવા નથી. એટલે હું આવી જાહેરમાં પ્રવચનમાં બોલું છું કે દીકરાઓ, જો આ બધું કરીને થાક્યા હોય ને તો હવે એક મારા રામના નામ ઉપર વિશ્વાસ કરી લેજો. તમારા જન્મો જન્મના દુઃખ પ્રારબ્ધ ના કાપી નાખું તો મારું નામ રામ વારી મેલડી નહીં. ક્યાંય ખોટી અંધશ્રદ્ધામાં ડૂબવાની જરૂર નથી. આના કારણે આજે કદાચ મારી પર સવાલ થતા છે કે આ માતાજી આવી ગાદી કરી અને સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવે. તો અંધશ્રદ્ધા કોને કહેવાય? કે જોયા જાણ્યા વગર, સમજા વિચાર્યા વગર જેણે જેવું કીધું એવો આંધળો ભૂસકો મારી લો અને તમારું જીવન જોખમમાં મુકાઈ જાય ને, એને અંધશ્રદ્ધા કહેવાય. બીજી અંધશ્રદ્ધા કોને કહેવાય? કે તમે કોઈ બીમારીથી પીડિત છો અને કોઈ તાંત્રિક પાસે, કોઈ ભુવા પાસે તમારા એ રોગનું નિવારણ કરવા માટે જાઓ અને ભુવા એ તાંત્રિક કોઈ વિધિ, કોઈ લીંબુનું વિદ્યા કારણ બતાવી અને તમને એમ કહેવામાં આવે કે દવા ના કરતા બસ આ લીંબુ વારીને 4 રસ્તે મૂકી દેજો, તમારો આ રોગ, કેન્સર જેવો રોગ મટી જશે. અને દવા ના કરતા બસ આ લીંબુના ભરોસે રહેજો, એનું નામ અંધશ્રદ્ધા કહેવાય. પણ જ્યારે મારા ધામમાં હું પહેલેથી કહું છું, પહેલા હજારો ડોક્ટર ફરી આવો. કોઈ તકલીફ હોય, કોઈ બીમારી હોય, કોઈ રોગથી પીડિત હોવ તો પહેલા ડોક્ટર જોડે જાઓ. દવાથી મટતું હોય તો દવા કરો. અને કદાચ દવાખાને ગયા પછી તમારા કોઈ રોગનું નિવારણ ના થતું હોય, રિપોર્ટમાં કોઈ વસ્તુ ના પકડાતી હોય અને વારે ઘડીએ તકલીફો ચાલુ રહેતી હોય અને દવા કરીને થાકો ને, તારે મન રોમ વારી મેલડીને એક વખત તવકો કરી જોજો કે માં તું બોલતી ના હોય, દવાખાના 2 ફર્યો, હવે તારા ભરોસે જો કદાચ તમારા ભલભલા રોગ ના મટાડી દઉં તો મારું નામ મેલડી નહીં. આ દાખલો મારા રામચંદ્ર ભગવાને રામાયણમાં મૂક્યો છે કે આવનારો સમય, આવનારો યુગ ખોટી અંધશ્રદ્ધામાં ડૂબી ના જાય એના માટે મારા ભગવાને કરેલી પ્રત્યક્ષ લીલા તમારા જીવન માટે એક આદર્શ રૂપી લીલા છે. કંઈક ની કંઈક શીખ મેલી છે મારા ભગવાને એમની લીલામાં. તે રીતે મારા રામે રામાયણની લીલામાં જ્યારે લક્ષ્મણજીને રાવણના દીકરાનું મેઘનાથનું તીર વાગ્યું અને લક્ષ્મણ ઘાયલ થઈ અને જીવ ગુમાયો અને એકદમ મૃત્યુ અવસ્થામાં આવી ગયા, ત્યારે મારો રામ ચિંતિત થયા, કેમ કે મેઘનાથે બ્રહ્માસ્ત્ર માર્યું હતું. ત્યારે ભગવાને એવી, એ તો ભગવાન ખુદ હતા પણ છતાંય મનુષ્યની લીલા કરવાની હતી ને, એટલે મનુષ્ય રીતે મર્યાદામાં રહી અને એની લીલા ભજવવાની હોય. ત્યારે ભગવાન ખૂબ દુખી થઈ
અને ક્યાં કહો મારા લક્ષ્મણને કોણ બચાવશે, આનો કોઈ ઉપાય ખરો? વિભીષણને પૂછ્યું તો વિભીષણે કીધું કે આનો ઈલાજ રાવણની લંકામાં એના જ વેદને બોલાવો તો જ આનો ઈલાજ થઈ શકશે, નહીં તો આનો ઈલાજ દુનિયામાં કોઈ વેદ નહીં હાથમાં નહીં આવે. અને 6 વાગ્યા પહેલા એ વેદને લઈ આવો તો એ વેદને લંકામાંથી બોલાયા. પણ ડોક્ટર તો ડોક્ટર કહેવાય, ભલે રાવણનો ડોક્ટર હતો, પણ ડોક્ટરનું કર્તવ્ય શું કે એને કોઈ નાત જાત કોઈનો પક્ષ ખેંચવાનો નહીં. એનો તો હા સામેવાળો કદાચ પીડિત છે, બીમાર છે, તો એના કર્તવ્ય છે કે એની દવા કરવી. ભલે રાવણનો ડોક્ટર હતો પણ છતાંય તે એનું કર્તવ્ય સમજી અને રામ ભગવાનને કીધું કે આનો ઈલાજ જલ્દી કરવો હોય તો સાંજે 6 વાગ્યા પહેલા, સંધ્યાકાળ થાય એ પહેલા મેરુ પર્વતમાંથી, હિમાલયમાંથી કદાચ એક થોડી સંજીવની બુટી 6 વાગ્યા પહેલા જો અહીં લાવી દો અને સંજીવની બુટી વાટી અને લક્ષ્મણજીને કદાચ એ ખવડાવી દો, પીવડાવી દો ને, તો કદાચ આનો જીવ બચવો સંભવ છે. જો 6 વાગી ગયા, અંધારું પડી ગયું તો લક્ષ્મણજી બચશે નહીં. ત્યારે રામ ભગવાને કીધું કે આટલું જલ્દી કોણ લઈને આવશે? ત્યારે હનુમાનજી, એમના દાસ, એમના સેવક, એમના મિત્ર તરત ઉભા થયા. પ્રભુ તમે કહેતા, તમે ખાલી આદેશ કરો, હુકમ કરો, હાલ કદાચ પવન વેગે જઈને આખો પહાડ ઉખાડીને લઈને આવું. ત્યારે હનુમાનજી જય શ્રી રામ કરી અને મેરુ પર્વત સંજીવની બુટી લેવા ગયા. ત્યારે હનુમાનજીને ખબર ના પડી કે સંજીવની બુટી આમાંથી કઈ છે. તો કે છે ટાઈમ જાય છે, તો એક કામ કરું, આખો પર્વત ઉખાડીને લઈ જાઉં, જે હશે એ બુટી એ વેદ જોઈને કરાવી દેશે એનો ઈલાજ. તો હનુમાનજી આખો પર્વત ઊંચો કરી અને આ લઈને આવે છે. અને લઈને આવી અને સંજીવની બુટી વાટી અને લક્ષ્મણને કદાચ પીવડાવે છે ને તો લક્ષ્મણજી જીવિત થઈ જાય છે. તો ભગવાન એ દાખલો મૂકે છે. હનુમાનજી તો જયા કદાચ કોના ભરોસે? શ્રી રામના. જો કદાચ શ્રી રામનો ભરોસો ના હોત, શ્રી રામ નામનું બળ ના હોત, તો હનુમાનજી આટલી ઝડપથી પવન વેગે જઈ અને આખો પહાડ ઉચકી લાવી અને આટલા સંધ્યાકાળ પહેલા પહોંચી ના શકત. પણ એમનો ભરોસો હતો ભગવાનનો. પણ ઈલાજ કર્યો ડોક્ટર જોડે, સલાહ લીધી ડોક્ટર જોડે. તેવી રીતે કદાચ મારા ભગવાને આ જીવનમાં એ શીખ આપી છે કે કદાચ જીવનમાં કોઈ રોગ હોય, કોઈ તકલીફ હોય, કોઈ કષ્ટ હોય ને, આપણી દીકરીને બૈડામ કોયડો મારે, ગરમ હરિયાના દામ આલે, આનું નામ અંધશ્રદ્ધા કહેવાય. કોઈ બાલ પકડવાથી, દામ આલવાથી, કોયડા મારવાથી આમ ભૂત ભૂત જતા નહીં. અરે ભૂત ભગાડવું હોય ને તો એકવાર મન મેરડીનું, રોમવારી મેરડીનું મારા રોમનો જયકારો અને મારા હનુમાનજીનો જયકારો કરી દેજો કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. ભલ ભલા ભૂતને ભાગી જવું પડે, જતું રહેવું પડે, પણ એવો વિશ્વાસ નહીં કોઈના મંત્રો પર, આવા શાસ્ત્રોના વેદો પાઠન ઉપર. તારે આવા સમાજમાં કદાચ ખોટી જગ્યાએ જઈ છેતરપિંડીઓ થાય છે, ખોટા પરેશાન થાવ. અને આનો હું વિરોધ, કોઈનો ભુવાનો, કોઈનો વ્યક્તિગત વિરોધ નથી કરતી. હું તમને જગાડવા માંગુ છું કે જાગી જાઓ દીકરાઓ, જાગી જાઓ. આ બધી વસ્તુ પડવાની જરૂર નહીં. આ ભુવાનું, તાંત્રિકનું ને દોણા ફેદવાનું, આના વારણ કારણ તો એટલું ભયંકર ને ખતરનાક છે ને કે તમે જાતે હોંભર્યું હશે. બહુ માતા 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 કરી કરી અને કે ગોળા થઈ ગયા, મગજ છટકી ગયા. જોયું ના આવું? હોંભર્યું છે ને કે બહુ ભૂવા કર્યા હમણે. જો અત્યારે ગોળા થઈને ફરસ, અને જેણે જેણે બહુ ભૂવા કર્યા છે ને એ રોડ ઉપર બજારમાં ગોળા થઈને ભીખ માંગતા થઈ ગયા છે. આવા તમારા નજરમાં હોમે હશે. હું નહીં કહેતી કે મનન મોનો, પણ તમે જાગો, જાગો અંદરથી. આ દુઃખ પડવાના કારણો કોઈ દેવ નથી, કોઈ ગ્રહો નથી, કોઈ વિદ્યા નથી, કોઈની મૂછછોટ નથી. તમારા જ પોતાના કર્મો તમારા પગો માઈને ઉભા રહે છે. અને કર્મો જો કદાચ
ભોગવવાના આયા છે ને તો એ દેવનું રૂપ ધારણ કરીને આવશે, ગ્રહોનું રૂપ ધારણ કરીને આવશે, ભૂતનું રૂપ ધારણ કરીને આવશે, ચુડેલનું રૂપ ધારણ કરીને આવશે, કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવીને દુશ્મન બનાવશે. પણ અસલમાં જોવા જઈએ ને તો ખરેખરમાં કોઈ દુનિયામાં કોઈને નડતર રૂપ થતું નથી. તમારા જ કર્મો તમને નડે છે, આટલો વિશ્વાસ રાખજો. કોઈ વ્યક્તિ તમને હેરાન કરતું હશે, કોઈ વ્યક્તિ તમને પરેશાન કરતું હશે, કોઈ તમને ગમે તે નિમિત્ત બનાવ કર્મ સમર્પિત કરીએ છીએ કે માં હવે ચોય દોડા બોડા ફેદાવડાવવા નહીં, ચોય મંતર તંતર કરવા નહીં, કોઈ વારણ કારણ વિદ્યા કરવી નહીં. માં બસ હવે તારા ભરોસે મારી કુળદેવી ના ભરોસે મારા રોમ ના ભરોસે આ જીવન હોપ્યું, હવે તું જાણે તો હું સંભાળી લઈશ. નહીં તો આ દુખાલય સંસારનું નામ શું કે છે? દુખાલય. દુઃખનો જ ભરેલો સંસાર છે. જો શું કહેવાનું, એક એક વ્યક્તિની મનની વાત કરું ને હાલ એવો ડકે ડકે રોવો તો પગ પકડી લે કે માં ત્યાં મારા મનની વાત કરી. હું દરેકની મનની વાતો જાણું છું, કોઈની વાતોથી અજાણ નથી. તમારી એકાંતની વાતો મન મેલડીને ખબર છે, આટલી પાવરફુલ માતા છું. જે તમે દુનિયાના કોઈ ના કહેતા હોય પણ છતાંય મને ખબર હોય, પણ છતાંય મનુષ્યનો સ્વભાવ હોય છે ભૂલ કરવી. હજારો લાખો ગુના થયા અને જન્મો જન્મથી ભૂલો કરતા હશે. તમારો એક જન્મ નથી થયો, એક જન્મ થયો છે, જન્મો જન્મથી આની આજ બસ પરિસ્થિતિમાં દુખી 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 સુખ માટે એટલા બધા માણસ તડપડ્યા મારે, એટલા બધા પરિશ્રમ કરે, રાત દાડાનું સંઘર્ષ કરે, ના કરવાનું અધર્મનો માર્ગ અપનાવી લે, સુખી થઈ જાવ સુખી થઈ જાવ સુખી થઈ જાવ સુખી થઈ જાવ. પણ ખરેખરમાં આખો સંસાર છે ને સુખ તરફ ભાગે છે, પણ અસલમાં સુખ ક્યાં છે કોઈને ખબર નહીં પડતી. સુખ તમે બહાર ખોરો છો કે બહાર મને ગાડી આવી જાય, બંગલો આવી જાય, જમીન આવી જાય, દાગીના આવી જાય, મિલકત આવી જાય, સમાજમાં મોન સન્માન પદ મળી જાય, દુનિયામાં વાહ વાહ થઈ જાય, અને બસ મારી પેઢીમાં કદાચ ખાધે અનાજ ના ખૂટે, ધન ના ખૂટે, બસ એવું થઈ જાય. એના માટે રાત દાડાના ભાગ દોડ ભાગ દોડ ભાગ દોડ એટલું બધું માણસ કરે ને, છેલ્લે અંતે એને નિરાશા જ મળે. એનું કારણ છે કે આ સંસારમાં ક્યાંય તમને સુખ નહીં દેખાય. સુખી ખરેખરમાં વાસ્તવિક સુખ જે તમને જોઈએ છે ને તમારી આત્માના અંદર, એ તમારી અંદર જ છે, ક્યાંય બહાર નથી. માતાજી કે તમે બહાર ખોરો છો કે મેરડીમાં, એ ચામુંડમાં, હે મહાકાળીમાં, હે સદીમાં, હે ખોડિયારમાં, માં તારા પારે આવ્યો છું, માં તારી આગળ દર્શન કરી તારી સમક્ષ પ્રાર્થના કરું છું. પણ ખરેખરમાં પ્રાર્થના બહાર કરો છો, ખોટા તો ખાલી તમારું મન એકાગ્ર કરવા માટે એક નિમિત્ત માત્ર છે. કે મહાકાળીને જોઈને મેલડીને જોઈ અને તમને મેલડીની યાદ આવે એના માટે ફોટા લગાવવામાં આવે છે. નહીં તો મેલડી ફોટામાં નથી, મેલડી તમારા હૃદયમાં બેઠી છે, તમારા હૃદયમાં બેઠી છે. રોમ તમારા હૃદયમાં છે, ચામુંડા તમારા હૃદયમાં છે, હરસિદ્ધિ તમારા હૃદયમાં છે, મહાકાળી તમારા હૃદયમાં છે. અને આ વિશ્વાસ રાખી અને ખરેખરમાં જો કદાચ હૃદય પર હાથ મેલો ને તો આજે તમારી માં ધક 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 કરે છે. શરીરનું બધું આ પંચ મહાભૂતોનું બનેલું શરીર આ પંચ મહાભૂતોમાં વિલીન થઈ જાય. મૃત્યુ થયા પછી, અગ્નિ સંસ્કાર થયા પછી પણ આ જે ધક ધક રહે છે ને એ જ ખાલી જીવિત રહે ને એ જ નીકળી જાય છે. તો અસલ તમારો ને તમારી માતાનો સંબંધ આત્મીય સંબંધ છે. તમે ગમે તેવા કદરૂપા હશો, ખરાબ દેખાતા હશો, લૂલા હશો, બેરા હશો, લંગડા હશો, આંખે નહીં દેખાતું હોય, અંધાપો હશે, કાન નહીં હોય, બધું હશે, પણ માં એ માં છે. એ નથી એના કાન આંખ જોતી, એના રંગ રૂપ નથી જોતી,
નથી એના ગુણોય જોતી કે નથી એના અવગુણોય જોતી. બસ માં તો એનો કદાચ પ્રેમ જોવો છે કે મારો દીકરો મારી દીકરી મને કેટલું ચાહે છે. અરે ભલે પછી તમે ગમે તેટલા દુષ્ટ પાપી રહ્યા, ગમે તેટલા તમે દુષ્ટ પાપી રહ્યા, ગમે તેટલા તમારા ખરાબ કર્મો રહ્યા, પણ તમારી માં એ પાપય નથી જોતી કે નથી પુણ્ય જોતી. બસ એ તો એક અંતરનો તમારો અંતરનો નાભીનો એક પ્રેમ તમે એને માં કરીને કહો છો કે તું મારી માં. એ માનો શબ્દ એ વાલ જોવો છે. નકર આમાંથી તો એવા કેટલાય બેઠા હશે કે મારા ધામમાં બેહવા લાયક એમના કર્મો નહીં, મંદિરમાં જવા લાયક એમના કર્મો નહીં. હું જાણું છું કઈક દીકરાઓ તેવાય છે ક્યાંયથી જાય પછી કદાચ આડાવરા વ્યસને ચડી જતા હશે, પણ છતાંય મને મેરડીને માનતા હોય ને પરાણે પકડીને લાવું છું. દીકરા ભલે તને છાપ એકદમ ના પડતી હોય તો ભલે મારા ધામમાં આવતો જતો રહેજે, ભલે તને મારી વાતો કદાચ ઉતરતી ના હોય મગજમાં, હૃદયમાં મારી વાતોનો કોઈ પ્રભાવ ના પડતો હોય તો દીકરા તું મને ચાહતો હોય તો બસ દિલથી આવજે, ખાલી દર્શન કરવા આવજે. ભલે પ્રવચન ના હોભરું ચાલશે, પણ હાજરી ખાલી મારા ધામમાં અમથી આલી હશે ને તો સ્કૂલમાં કદાચ ભણ્યા હોય, નાના હતા તાર ભણતા, તો ભલે વિદ્યાર્થી ગમે તેટલો ઠોટ ડફોર હોય પણ હાજરી હાલી હોય ને તો માસ્ટર પાસ કરી દે. એવી રીતે ગમે તેવો અજ્ઞાની પાપી દુષ્ટ નીચ ગમે તેવો તમે અધમ ગણતા હોય પોતાની જાતને, ખરેખરમાં દેવી શક્તિની આગળ આવા નીચ પાપીને અધમ થઈ અને એના લાયક ના હોય ને એ રીતે જ એના ધામમાં જવું જોઈએ. અને આ રીતની ભાવનાથી આવશો ને એકદમ નાના બની કે માં તારા લાયક નહીં, પણ માં હું આવ્યો છું, મને સુધારી દે માં, સુધરવું છે મારા, સુધારી દે. મારા વિચારો હારા નહીં માં, મારા કર્મો હારા નહીં, મારા કાર્યો હારા નહીં માં. હવે તો બસ એક ઈચ્છા અંદરથી ઈચ્છા જાગી છે સતના માર્ગે ચાલવું છે. તે માં ઘણા ઉપદેશો આલ્યા કે માં સતનો માર્ગ પકડી લો, સતનો માર્ગ પકડી લો, રોમનું નામ લઈ લો માં, રોમનું નામ લેવું છે, સતનો માર્ગે હેડવું છે માં. કોઈ ચોરી બેમાની કરવી નહીં માં, ઈમાનદારીથી જીવન જીવવું છે. ભલે ભીખ માગીને કદાચ દાડા કાઢવાનું થાય પણ તું મારી મેરડી મારી જોડે રહેજે. તારે દેવી શક્તિ પ્રાપ્ત થાય છે, એમને મળતી નથી. પણ આજે તો બસ જાણે બારેજા ગામમાં એક ખજાનો પડ્યો છે, લૂંટો લઈ જાઓ. તો ખજાનો નહીં સમુંદર છું, મારી કૃપા જેટલી જોતી એટલી લઈ જાઓ. ડબલા ડબલા ભરીને લઈ જાઓ, ડોલો ડોલો ભરીને લઈ જાઓ, મોટા પીપળા ભરીને લઈ જાઓ, ટેન્કર ભરીને લઈ જાઓ, કે મોટા મોટા વિશાળો ટેન્કરો લાઈન લગાડ દો અને દર રવિવારે ભરીને લઈ જાઓ. પણ ક્યારે સમુંદર ગમે તેટલું પાણી ખાલી કરવાથી સમુંદર કદાચ એમાંથી આગો પાછો થતો નથી, ક્યારે ઓછો થતો નથી. એવી રીત મારી મેરડીની કૃપા છે, કદાચ ગમે તેટલી કૃપા લઈ જશો ક્યારે ઓછી નહીં થાય. એટલે આ મારી વાતો સમજણ પડે છે. હું કહું છું એ જીવન આમ જોવા જઈએ તો બહુ ટૂંકું છે, છતાંય કાલની આશા, કાલની આશા, કાલની આશા, કાલે 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 કરી કરી ના બાળપણ જતું રહ્યું, ખબર પડી જવાની જતી રહી, ખબર પડી વૃદ્ધાવસ્થા આવી. વિચારો સપના રૂપી લાગશે કે સપનું જોયું મેં. આ શું ખોટું? વિચારો તમારું બાળપણ, વિચારો તમારી જવાની અને ભૂતકાળની વાતો વિચારો, યાદ કરો. એકાંતમાં બેઠા હશો ને તો એ અહેસાસ થશે ખારું સપના જેવું લાગે. ચમના દાડા જ્યાં ખબર ના પડી તો એ સપના જેવું લાગતું હતું ને, અત્યારે લાગે છે કે સપનું હતું. તમારા મિત્રોય બદલાઈ ગયા, સંબંધીઓ બદલાઈ ગયા, બધું બદલાઈ ગયું ને, ઘર બદલાઈ ગયું, તમારી શરીરની અવસ્થા બદલાઈ ગઈ, તમારો અવાજ બદલાઈ ગયો, તમારો રંગ રૂપ બધું બદલાઈ ગયું. અને દિવસે દિવસે બદલાતું જાય છે. એટલે સંસાર પરિવર્તનશીલ છે, ક્યારે સ્થાયી નથી રહેવાનું. પછી તમે ગમે તેટલા તંદુરસ્તી રાખીને શરીર પકડી રાખો કે હું આવો ને આવો જવાન રહું, નહીં રહેવાય.
આપે રૂપે આ સંસાર છે ને પરિવર્તનશીલ છે. આ કાળ ચક્ર જે ચાલે છે ને એમાં બધું પરિવર્તન થવાનું. એ પરિવર્તનશીલ સંસારમાં તમારે સ્થાયી ક્યારે કોઈ વસ્તુ રહેવાની નથી. આ વિશ્વાસ રાખજો. આ પરિવર્તનશીલ સંસારમાં ક્યારે કોઈ વસ્તુ સ્થાયી રહેતી નથી. તો તમે આજ કદાચ દુખી હશો તો કાલ શું સુખ નહીં આવે? આવશે ને. જો સુખ સ્થાયી નથી રહ્યું તો દુઃખ સ્થાયી રહેશે નહીં રહે ને. હા તો વિશ્વાસ રાખું છું કે માં સુખ સ્થાયી નથી રહેતું તો દુઃખ સ્થાયી નહીં રહે. માં ભલે તારા ભરોસે છે, આ તારા શરણે છે, મારી કુળદેવીના શરણે છે. માં બસ અમારથી હવે જોણે અજાણે હવે નવા ગુના ના થાય, નવા પાપ ના થાય એની સંભાળ રાખજે. માં ક્યાંક કદાચ ખોટું કરવા જઈએ ને તો અંદરથી માં એવી પ્રેરણાદાયક શક્તિ બની અને અમને રોકી લેજે. માં નવું પાપ ના કરવા દેતી. અને જો કદાચ અત્યાર સુધી જે થયું એ બધું માફ કરાવી દઉં મારા ભગવાન જોડે, પણ નવેસરથી ફરી ના થાય તો. પણ મનુષ્યનો સ્વભાવ છે કે ડગલે ને પગલે કદાચ ઉપદેશ વાતો તો કદાચ મગજમાં ઉતારી લે, પણ કાલ ફરી જૂના અભ્યાસ વર્ષ કદાચ એ પાપો ગુના કરી બેઠો હોય પણ છતાંય કશું જ ના થતું હોય. તમારું મન તમે કાબુ ના રાખી શકતા હોય, તમારા વિચારો તમે કાબુ ના રાખી શકતા હોય, તમારા ક્રિયાઓ તમારી કાબુ ના રાખી શકતા હોય, તમારા વર્તનો કાબુ ના રાખી શકતા હોય, તમારો સ્વભાવ તમારા કાબુ ના રાખી શકતા હોય, કામ ક્રોધ મોહ લોભ આનાથી દુઃખી થાવશો ને તો કશું કાબુ તમારથી ના રહેતું હોય પ્રયાસ કર્યા છતાંય તો પછી એક જ રસ્તો છે શરણાગતિ. માતાજી ભગવાનની આગળ શરણમાં થઈ જાઓ કે જેવો છું એવો માં તારો છું. લે આ શરીર સહિત મારા નામ સહિત આ તારો છું. આ બધું એને સોંપ્યું ને પછી માતાને સોંપ્યા પછી જવાબદારી કર્તવ્ય કોનું બને? માતાનું બને ને. તો પછી તમારે ચિંતા કરવાની જરૂર ખરી કે મારું શું થશે? અને અત્યારે ભલે મોત કદાચ રોજ વાટા મારતી હોય, કાલ તમારી ઉપર વાટા ફેરા કરતો હોય, દુઃખ એવું વેટાઈ ગયું હોય, પણ છતાંય કદાચ આ શરણાગતિ જેના જીવનમાં આવી જાય ને એનો વિશ્વાસ રાખજો દીકરાઓ. ભલે તમે ગમે તેવા હશો પણ જો તમે એવો મનથી વિશ્વાસ રાખો છો કે હું મારી મહાકાળીના શરણમાં છું તો દુનિયાનો કોઈ એવો કાળ પેદા નહીં થયો કે તમારો વાર ઓકો કરી જાય. દુનિયાની કોઈ એવી શક્તિ પેદા નથી થઈ કે તમને દુખી કરી જાય, તમને પરાસ્ત કરી જાય. પણ શરણાગતિ આપી દો એક વખત દેવને કે માં લે હું તો બુદ્ધિ વગરનો છું, મારામાં કોઈ જ્ઞાન નથી, મારી ભક્તિ કરવાની કોઈ લાયકાત નથી, માં મારી કોઈ સામર્થ્ય નથી, મારા કોઈ એવા હારા જબરા કર્મો નથી, અત્યાર સુધીમાં અઢળક લાખો ગુના પાપો કર્યા છે માં, પણ છતાંય જેવો છું ને એના સહિત હું તારા શરણે આવ્યો છું. લે તારા માથે પડેલો દીકરો છું, દીકરી છું, અંબાર. શું કહેવાનું માને? તારા માથે પડેલો દીકરો છું, તારા સંભાળ રાખવી પડશે. અને જે દીકરો કદાચ કશું જ ના કરી શકે હોય, જે દીકરો માના માથે પડેલો હોય, માં હંમેશા એની જ સંભાળ રાખતી હશે. તમારા ઘરમાં બે દીકરા હશે ને, તેમાં એક દીકરો નોકરી ધંધો કમ્પ્લીટ કરીને મા બાપને પૈસા ઘેર આપતો હશે, બધું જ કરતો હશે, પણ છતાંય એ ઘેર આવે ને તો ક્યારેય મા બાપ એની મમ્મી એવું નહીં કે દીકરા ખાવા કાઢી આપું કે હમણાં ખાઈશ. પણ જે દીકરો કશું જ નહીં કરતો હોય, ઘેરથી માના પાકીટમાં પૈસા ચોરી જતો હશે અને આડાવડા વ્યસન કરતો હશે, પણ છતાંય તે માના ચિંતા હંમેશા એની જ હશે. જે દીકરો નોકરી ધંધો કરે એને માં ક્યારેય ફોન નહીં કરે કે ક્યાં શું કેટલા વાગશે, અને જે આવી રખડી ખાતો હશે ને એને તો રાત દાડાની ચિંતા માં ઊંઘશે નહીં કે જો લગીન એ ના આવે ને તો લગીન હું ના ખાઉં.
આ શું ખોટું? જેમ માને ખબર છે કે આ મારા આશ્રિત છે, આ મારા શરણે છે, એટલે માની ફરજ બને છે, માનું કર્તવ્ય બને છે એને હાચવવાની. પછી એ દીકરો માં નહીં જોતી, માની અંદર તો મમતા છે, કરુણા છે, દયા છે. માં નહીં જોતી કે મારો દીકરો કેટલા પાપીલો છે, ગમે તેવા પાપ કર્યા હોય, ગમે તેવું ખોટું કર્યું હોય, કદાચ સામે વાળાને મારીને માથું ફોડીને આવ્યો હોય અને કોઈક મારવા આવ્યું હોય ને, તો માં એવું કે મારો દીકરો છે, ભલે માર્યું શું થઈ ગયું તારું, જા કે નહીં. આ તમારો નાનો દીકરો હોય, કોકનું બાજુવાળાનું માથું ફોડીને આવે અને બાજુવાળાની મમ્મી મારવા આવે બરોબર, તો તમે એનો બચાવ કરો છો ને? તમે શું કહો છો? તારા તેના બાથમાં લઈને કે ભલે મારા દીકરાએ કદાચ તારા દીકરાનું માથું ફોડી નાખ્યું, એની માં બે લાફામાં લે છે પણ બીજાને મારવા દે. આ શું ખોટું? તે એવી રીતે તમારી આ કુળદેવી છે ને, તમે એના શરણે છો ને એના આશ્રિત છો ને, તો કોઈ નડતર વાળા દેવ કદાચ તમારા કર્મોના કારણે તમારા ઘેર કદાચ તમને નડવા માટે, દુખી કરવા માટે આયા ને, તો જો માના શરણે હશો ને, તો તમારી માં બે લાફા માર દેશે પણ 4 લાફા બહારની માને નહીં મારવા દે. હું કહું છું સમજણ પડે છે ને? બહુ ઊંડી વાત છે. કોઈ માતા એમને નડતી નથી. કોઈ મેરડી, કોઈ સધી, કોઈ સિકોતર, કોઈ ઝોપડી એમને નડતી નથી, કોઈ મસાણી એમને નડતી નથી, કોઈ કારકા એમને નડતી નથી. નડે ક્યારે? જ્યારે તમે કોઈ વ્યક્તિનો ગુનો કરો ત્યારે દેવ નડે. આજ મને મેરડી માતાને હજારો ગારો બોલી જાય, હું મેરડી માતા દરિયા દિલ છું, ક્યારે કોઈ ના નડું. પણ જો મારા દીકરાને એક ગાર બોલો તો મારી આંખો લાલ થાય, જેમ કે મને મારો દીકરો વાલો છે. આ શું ખોટું? તે એવી રીતે કદાચ કોઈ માતાજીનું કોઈ નડતરે હોય, કોઈ હોય કે હા મેલડી માનું દુઃખ છે, તો મેલડી માનું દુઃખ આવ્યું કેમ? તો કદાચ તમે કોઈના હકનું લઈ લીધું હશે, કોઈનું પડાઈ લીધું હશે, કોઈને લાફો માર્યો હશે, કોઈની બજાર વચ્ચે આબરૂ લીધી હશે, કોઈની છેતરપિંડી કરી હશે, કોઈનો નેહાકો લીધો હશે, કોઈને નીચા દેખાડ્યા હશે, કોઈનો મજાક કર્યો હશે, કોઈનું દિલ તોડ્યું હશે. મૂળ કોકની આત્માને ઠેસ પહોંચે એવું કાર્ય તમે કર્યું હશે, ત્યારે કદાચ કોઈ મેલડીનો ભક્ત હોય અને મેલડીના ભક્તના કદાચ કોઈ ગુનો કરે, નિર્દોષ હોય છતાંય એને લાફો મારે, એને ગાર બોલે, બધાની વચ્ચે એનો મજાક કરી જાય, એને આત્માને ઠેસ પહોંચે એવું કાર્ય કરે, ત્યારે ખાલી એ મેલડીનો ભક્ત ખાલી દુખી થાય ને કે માં આજ હું નિર્બલ છું ને, તો દુનિયા મને બહુ સતાવે છે. હે મારી મેલડી, મારી નિર્બલની સહાય, મારી મેલડી હવે તું જોજે. તારે કદાચ એવા ભક્તોનું ઉપરાડું લઈ અને હોમે વાળા નડવા મારા જેવી મેલડી જાય, નકર મેલડી નડે નહીં. સાચું ખોટું? તો જો તમે કોઈની ચોરી નથી કરતા, કોઈનું હકનું નથી પડાવતા, કોઈની છેતરપિંડી નથી કરતા, કોઈનો નેહાકો નથી લેતા, કોઈનું દિલ નથી તોડતા, કોઈનો ખોટો મજાક નથી કરતા, તો ક્યારે કોઈ દેવ નડે તો મને મેલડીને કહેજો. પણ અત્યાર સુધી લાખો ગુના થયા, ભલે એ બધા તમારી માતા જોડે માફ કરાવી દઈશ. બધા નહીં કહેતા દેવ દુઃખ માતાજી કોઈ નડે? મેરડીમાં કોઈ નડે? ઝોપડીમાં નડે? હા, મેરડીમાં નડે, ઝોપડીમાં નડે, મહાકાળીમાં નડે, ચામુંડમાં નડે, હનુમાનજી નડે. પણ ક્યારે નડે? જ્યારે હનુમાનજીનો ભક્ત કદાચ હનુમાનજીની ઉપાસના કરતો હોય, ખૂબ ભક્તિ કરતો હોય, અને હનુમાનજીના ભક્તને જો કદાચ કોઈ ઠેસ પહોંચાડે ને એની આત્મા, તો હનુમાનજી ગદા લઈને મારવા આવશે. આ શું ખોટું? કેમ કે દેવ હંમેશા લડ્યા છે તો કોના માટે? એમના ભક્તો માટે. દેવી શક્તિઓ, રાક્ષસો જો લડી કોના માટે? ભક્તોનું રક્ષણ કરવા માટે. ચામુંડાએ ચંડમુંડ હણ્યો કોના માટે? ભક્તોની રક્ષણ કરવા માટે. મહાકાળીએ કદાચ રક્તબીજને હણી અને ખપ્પર ભરી ભરી લોહી પીધા કોના માટે? તમારા જેવા નિર્દોષ ભક્તો માટે. રામે રાવણનું યુદ્ધ કરી
અને હરાયો, એનો નાશ કર્યો અને અભિમાન તોડ્યું. કોના માટે? ભક્તો માટે, સાધુ સંતો માટે. તો કદાચ તમે કોઈ અધર્મ નથી કરતા, કોઈ ધર્મનું કાર્ય કરો છો, કોઈ કરતું હોય એમાં તમે બાધક નથી બનતા, તો હું મેલડી માતા એવું કહીશ, દુનિયામાં કોઈ નડતર ઉભા થવા દો ને તો ગોળામાં રોમ મેલડી જાહેરમાં આવીને કહેજો. એક વાત, તમે કોઈ નડતર રૂપ ના થશો અને તમારામાં કોઈ નડતર રૂપ થાય તો એની સામે કોઈ જવાબ આલવાની જરૂર નથી. કેમ કે આ ભક્તિનો માર્ગ જ એવો છે, આ માર્ગમાં ખાલી ડગલું ભરશો ને ડગલું, ત્યાંથી ચાલુ થઈ જશે પાછળથી. પાડવા વાળા, ખેંચવા વાળા, ભસવા વાળા, બોલવા વાળા, પાખંડી કે છે, ભક્તોણો કે છે, ભક્તોણી કે છે, પણ છતાંય દુખી નહીં થવાનું. ભક્તોણી કેમ તો સમજી લેવાનું કે મારી મેલડીની સાચી ભક્તિ થઈ જઈ છે. એમાંય કે છે કે નવેની ખુખાર મેલડી વાળી, હાર ભલે રામ રામ, તું મારી માતાનું તો નામ દેશે. શું કહેવાનું? રિહાવાનું નહીં, દુખી નહીં થવાનું, અને મને માતાને સંભાળવાની ને જોજે એને. આ શું ખોટું? આ તો બહુ ભક્તિ કરે, કદાચ મેલડી કરતો હોય ને કોઈક નામ દે એટલે તરત કે મારી મેલડી જોશે તને, મારી મેલડી હોપ્યું લે તને નારિયેળ વધેરીને કે એના 3.5 દાડા નુકસાન નાખું, મારી મેલડી સાચી કે. હવે મેલડી તો તમારી બોલ ભક્તિ કરી હોય, થોડું બેલેન્સ, ભક્તિ રૂપી બેલેન્સ પડ્યું હોય તો મેલડીમાં કદાચ નડવા જાય, હોમે વાળા મારવાય જાય, એના નુકસાન નાખે, ચોક બાઇક લઈને પાડીને છોલે ખરો. તમે રાજી થા, હા હા જોયું, મારું નામ દીધું ને, મારી માતાને કીધું ને, 3 દાડા પાડી દીધું એને. એમાં પાછા રાજી થાય. 10 જણને કે, અને 10 જણને કહી દો, ભલે તમારી મેલડી તમારા બોલે કોમ કરતી હોય, મારા જેવી મેલડી મારી ભક્તિ કરતા તો હું કોકને નડતર રૂપ થવા જાઉં તમારા કારણે, નકર કોઈ વ્યક્તિ નથી ઓળખતી. પણ જો કદાચ તમે મને ચોક હોપ્યું કે માં તું એને જોજે, અને એના કોઈ નુકસાન કરવા કદાચ માતા જઈ પોકી અને કદાચ એના નુકસાન પડ્યું અને આગળ જતા આ વાત તમે ભૂલી ગયા, અને એને કોઈ બીમાર પડે ખબર બબર કાઢવા જ્યાં મહેમાન ગતિ એના ઘેર ચા પીધી ને, તારે એનો પડતો મૂકું અને તમને પકડું. એ મેલડી માતા દેવ એટલે 2 ધારી તલવાર. વાપર્યું છે ને? દેવ એટલે 2 ધારી તલવાર. ખેલતા આવડે તો ખેલો, નકર આ તો કંથેર ના જારા છે, હાથ ના ગલાય કે. વાપર્યું છે ને? આવું અજ્ઞાની હોય ને એના માટે આ બધું લાગુ પડે. પણ મારા બન્યા છો તો દીકરાઓ કહીશ કે મેલડીની ભક્તિ શું છે, મેલડીનો પ્રેમ છે શું છે, મારા ધામમાં ખબર પાડી દે આવી માતા છું. દેવ એટલે 2 ધારી તલવાર. તમે કોકને નડવા મોકલો અને એના નડતર રૂપ થવા દેવ તમારી બોલીએ જાય, અને પાછો કદાચ એ બીમાર પડે અને પાછા ટપક કરીને તરત તમે ખબર કાઢવા જો ચમનું હારું થયું કે નહીં, તારે મારી મેલડીની લાલ આંખો થાય. એક તો તું મને તારા લીધે તેમ મેં કોકનું નુકસાન કરવા પહોંચી, અને તું પાછી બીમાર પડી ખબર પૂછવા જે, હવે એને પડતો મૂકી એનું હારું કરી, હવે તું બીમાર પડ. આ ઘરની માતાના ગુના, બધાના ગુના આવા થયા છે. નહીં કહેતા કે અમારી ઘરની માતાઓ બોલતી નથી. માતાજી 20 વર્ષથી દીવા કરીએ છે, માં ભક્તિ કરીએ છે જબરી, માં નોરતા 9 નોરતા ઉપવાસ કરીએ છે નકોડા માં, પણ છતાંય અમારી ચામુંડા નહીં બોલતી, મહાકાળી નહીં બોલતી, મેલડી નહીં બોલતી. તો નહીં બોલવાના કારણો આવા છે. જો તો માતાઓ છે ઝઘડો થયો નહીં મોકલી દીધી, અને 2 મહિના 4 મહિના પછી વાતો ભૂલી ગયા, પ્રસંગ લગન પ્રસંગ આવ્યો એટલે કે હવે તો ભાઈના તો જવું પડે. એટલે જે માણસ છે કદાચ તમને મેણું માર્યું હોય, તમારા હકનું દબાયું હોય ને તમે માતાને હોપ્યું હોય, અને એના ઘેર માણસ ચા પીવા જાય ને એના પ્રસંગમાં હાજરી આલીને કદાચ હાચવવા જાય ને વ્યવહાર, તારે મેલડીનો વ્યવહાર તૂટે, તારે તમારી મહાકાળીનો વ્યવહાર તૂટે, તારે તમારી ચામુંડાનો વ્યવહાર તૂટે. કે દીકરા જે વ્યક્તિઓ તને અત્યાર સુધી તારા હકનું દબાઈ દીધું, આજ કઈક એવા છે કે કુટુંબમાં કદાચ એક માના 4 દીકરા હોય, અને 4 દીકરાને એક બાપની
ચાર દીકરાની વસ્તીમાં જે તે પ્રોપર્ટી હોય એમાંથી કંઈકના પ્રશ્નો આવા હોય કે મારા મોટા ભાઈએ વધારે લઈ લીધું, નાના ભાઈએ વધારે લઈ લીધું, મને પ્રોપર્ટીથી છેતરપિંડી કરીને મને કાઢી મેલ્યો. તારે માણસો પેલા તો પંચાયત કરતા, પણ હવે તો પંચાયતનો ભરોસો નહીં રહ્યો. અત્યારે તો પંચાયતમાં પૈસા ખાઈને ન્યાય ખોટો થાય, કદાચ કોર્ટમાં પૈસા ખવડાવો ન્યાય ખોટો થાય. ત્યારે આવો ન્યાય કરવા માટે મારા જેવી ન્યાયાધીશ મેલડી માં જોડે આવે કે માં આવા સાચો ન્યાય લાવે તો મારી મેલડી લાવે. તારે કદાચ એ ન્યાય મને હોપો ને, તારે હું ન્યાય તમારો પક્ષ જોઈ અને ન્યાય કરવા જાઉં અને તમારા જે ભય હોય એને નુકસાન નાખું કે ગમે તે રૂપે એને એવો મજબૂર કરી દો કે એને ખબર પડી જાય કે મારા ભયનું દબાયું અને અમને નડતર રૂપ થાય છે. પણ ક્યારે તે અંદર અંદર કદાચ તમારા ભાઈઓમાં મોટો ભય હોય કે નાનો ભય હોય, દેવગતિની ઓટીઓ ના પડે એના માટેની ખાસ ચેતવણી આલું છું. તમારા ગઈડે હોય આજ કર્યું ગોડાઓ એટલે તમારી માતાઓ તલવારના ધાર જેવી જીબાન ઉપર રહેવા વાળી માતાઓ આજ બધી કદાચ તમારા મઢમાં બેઠી બેઠી જોઈ રહેશે. નકર આજે તે ગમે તેવા મઢ થડા હોય ને એ હોકાટા કરે ગોડા હું મેલડી આવ બોલું. એ મઢના થડાએ હોકાટા કરે એવી પાવરફુલ માતાઓ દરેક પેઢીમાં, દરેક સમાજમાં, દરેક કુળમાં છે. ભાઈ તમારા વડવાઓની ગલતીના કારણે જ તમારા એ માતાઓ બધી બોલતી બંધ થઈ જાય. પેલા જીબાનના પાકા રહેતા એમ કહી દે તારા ઘરનું પાણી ના પીવું તો ના પીવ, મરી જાય પણ ના પીવ. અને આજે તો માણસ બોલી જાય કે તારા ઘરનું પાણી નહીં પીવું ગુસ્સામાં ગુસ્સામાં, અને જો પીવું તો મારી મેલડીની સોગન, મારી મહાકાળીની સોગન. અને કદાચ મજબૂરી આવે ને અને ઘેર જઈને પાણી પીવા ને તારે મારી મેલડીની સોગન તૂટે ને તો મારા જેવી ભૂડી જગતમાં કોઈ ના થાય. કે શું સમજો તમે મને? દેવ છે ગોળા, કોઈ દી સાક્ષી ના રખાય, કોઈ દર સતની સોગંદ ના ખવાય. કઈક કઈક પેઢીમાં તો એવું જોયું છે કે દુખી થયાનું કારણ માતાઓ મોની અને કોડિયા ઊંધા પાડી દીધા કે મારી મેરડીનો દીવો ના કરું. હટ તમારી પેઢીઓમાં ધૂળ પડી ગોડાઓ. આ ચાલે? કેટલાય સોગંદ નહીં ખાધી મને બતાવો માતાજીની, ચામુંડ માની, મહાકાળી માની, બહુચર માની, જે જે દેવને માનતા હશે ને ફટ દઈને કદાચ સાચો સાબિત થવા ફટ દઈને સોગંદ ખાઈ લે. કા મેરડી માના, મેરડી માના એટલે મેરડી માં એટલા સસ્તા છે? કેટલા તરત સોગંદ ખાઈ લો. તારે દેવને ખોટું લાગે, દેવને એટલે ખોટું લાગે કે દીકરા આમ તો તું મારી ભક્તિ કરે છે, તને મારી જૂઠી સોગંદ ખતા સેજ સંકોચ ના થયો, સેજ તને દુઃખ ના લાગ્યું? હા સાચો હોય તું તો જાહેરમાં મારી સોગંદ ખા, પણ ખોટો હોય છતાંય સોગંદ ખાઈશ તો શું માર નહીં જોતી હોય? તો કેટલા એવા બેઠા સોગંદ જુઠ્ઠી ખાધેલી, બોલો વાંગરી તો ઊંચી કરો. અહીં શેની શરમ રાખો છો? આ જોજો છે ને કેટલાય. તો આ ચૈતર ના દાડા ચાલે અને અમે રામનવમી મારા રોમને સાક્ષી રાખી એક નારિયેળ વધેરજો કે માં અત્યાર સુધી ભલે જુઠ્ઠી ખાચી જે સોગંદ ખાધી માં અજવાણથી પોતાના હાચા સાબિત થવા માટે, પણ માં લે ખુખાર મેરડી માએ કીધું તું અને આ વાત અમને સ્વીકાર કરી, કબૂલ કરી અને તારી સમક્ષ અમે માફી માંગીએ છીએ કે માં લે એક શ્રીફળ વધેરું છું અને એક નિવેદ આલું છું, 5 કિલો ચકલાન ચણ નાખું છું. આજ પછી માં હાચી જુઠ્ઠી સોગંદ તારી ક્યારેય નહીં ખાઉં. માં માફ કરી દેજે. પછી જ્યારે કદાચ માતા એક વખત માફાઈ કરી દે, ગમે તે હજારો લાખો સોગંદો હોય, પણ ફરી એક સંકલ્પ લેવાનો ક્યારે માતાજીની સાચી કે ખોટી સોગંદ ખાવાની. કો કેમ કે મેરડી માં સોગંદ નહીં કહું ભાઈ તાર મોનવત મોન આ શું ખોટું? એટલે આ બધી ઝીણી ઝીણી બાબતો લાગતી પણ ખરેખરમાં તમે કોશો પ્રશ્ન છે ને તમને રોજ દીવા કરીએ છે માં હારું નહીં થતું, હારું નહીં થતું, દેવની કૃપા અનુભવ નહીં થતી, ઘરમાં લક્ષ્મી નહીં ટકતી. ત્યાંનું કારણ શું છે? જેના ઘેર લક્ષ્મી એ તમારો કુળદેવો, કુળદેવી છે. એ કુળદેવી જો કદાચ તમારી પર પ્રસન્ન રાજી હશે ને તો મહેનત, આમ કહું ને સાચી વાત તો કહેશે કે ધનવાન કરોડપતિ બનવા માટે ખૂબ મહેનત કરવી પડે. માતા એવું કહીશ
કે દેવની કૃપા હોય ને તો આટલી મહેનત કરો ને આટલું ફળ આલે એનું નામ માતા કહેવાય. મહેનત તો કરવી જ જોઈએ, કર્તવ્ય તો પાલન કરવું જ જોઈએ, નોકરી ધંધો તો કરવાનો જ, પણ દેવની કૃપા થશે ને તો એ જ ધંધો, એ જ વેપાર, એ જ રોજગાર, એ જ નોકરીમાં તમને એવો ધીર દાડે દાડે લાભ થતો જશે ને આપે રૂપે રૂપે તમે આગળ પ્રગતિ કરતા થશો ને, અને 2-4 વર્ષે તમારા ઘરમાં નવી નવી વસ્તુઓ આવતી થઈ જશે, નવું ઘર લેવાની ઈચ્છા વ્યક્ત થશે, નવું સાધન લેવાની ઈચ્છા વ્યક્ત થશે, તમારું દેવું હોય એ ભરવાની ઈચ્છા થશે. આ બધું અંદરથી માની કૃપાથી થાય ને કંઈક મારા ભાવિક ભક્તો એવા છે કે જેના 10-10 લાખ રૂપિયા દેવા હોય ને મેં 6-6 મહિના ભરી આલ્યા છે. હું કઈ નહીં બતાવતી, પણ જેને મારી વાતનું પાલન રાખ્યું છે ને એને ક્યારેય મારા કૃપાથી વંચિત નહીં રાખ્યા, સમાન કૃપા રાખી છે. તો વિશ્વાસ રાખશો કે નહીં? બંદૂકની ગોરી ભલે વાગી જાય, મેરડી ના હમ જૂઠા. આવો કલાકાર પેલો પ્રવીણ લોણી નહીં ગાતો, એ તો સમજાવે છે તો, પણ ભલે હું જાણું છું માણસનો સ્વભાવ, પણ છતાંય તે તમારી માતાની ભલામણ કરું. તમારી માન તમારા વચ્ચેનું સમાધાન કરવા માટે મારા જેવી માતા જોઈએ ને વકીલ, તો વકીલ બનું તમારા માટે અને ભલામણ કરું કે જ્યાં તારા દીકરાને છોડ દે, હેડ એના બાપ દાદાના ગુના ના કાઢીશ. હું આ 2-4 ગુનાનું માફી મંગાવું છું, પસ્તાવા રૂપે સ્વીકાર કરી લેજે તારા દીકરા, તારા સરનામા લઈ લેજે, હેડ મારા પારે શું લેવા આવે દે, તું આ વિભાગ જેવી બેઠી છું. આ શું ખોટું? અને હું તો કહી શકું, મારો હક છે કહેવાનો. તો તમારી માતા કે હા દીકરો ભલે તારા કહેવા પર હું આજ એનો સ્વીકાર કરી લઉં છું, પણ મારા દીકરાને સુધારવાની જવાબદારી તારી. કેમ કે હું તો ફોટામાં બેઠી છું, મારા તો દીકરાને કેવું છે, કહું ચમની મારા દીકરા જોડે વાતોય કરવી છે કે દીકરા આ ખોટું કરસ, તું આ અવરો માર્ગ છે, આવું ના કરવું જોઈએ, આ બધું કેવું છે. પણ માં તો ફોટામાં બેઠી છે, ફોટામાં બેઠી બોલશે ચમની, સપનામાં ના આવું છે, પણ એટલું ભજન ભક્તિ તપ નથી. માં કેવું છે, સંદેશો આપવો છે એનો, પણ કઈ રીતે આપશે? એટલે તો મારા જેવી બોલતી મેલડીના પારે મોકલે છે કે જાઓ દીકરાઓ બારે જાતા. તમારી માતાઓને ખબર છે કે હું તો ફોટામાં નહીં બોલતી, પણ બારે જામ બોલતી છે ને, તો મારા દીકરાઓને મોકલું ભણવા માટે કે જાઓ બારેજાની સ્કૂલમાં નિહારમાં એડમિશન લઈ લો અને ભણો ભણો ભણો, ખાલી વરસ ભણી લો, વરસ ભણી લો એટલે આપે રૂપે હું તમારી મહાકાળી, તમારી ચામુંડા, તમારી હરસિદ્ધિ આપે રૂપે તમારા ઘેર હાજરા હજુરનો પ્રગટ ના થઈ જાવ, મારું નામ માતા નહીં. તમે એવું વિચારો છો કે તમે અહીં આવો છો, તમને એવો હમ છે કે હું અહીં આવું છું? તમને એવો હમ છે કે હું જાતે અહીં આવું છું, હું જાતે અહીં આવી છું? નહીં, માતાજીના હુકમ વગર માતાજીના દર્શન થતા નથી. કોઈ પણ ધામ મંદિર હોય તો આજે તમે બારેજા ધામ વિશ્વાસથી જોડાયા છો ને, તો તમારી કુળદેવી એની રજા હશે, એની સહમતિ હશે, અને એને કદાચ મારી જોડે મોકલ્યા હશે ને, તારે આવી પલાઠી વાળીને બેહાય છે, નકર મારા ધામમાં જેવા તેવા બેહવાની તાકાત નહીં. સાચું ખોટું? તો તમારી જ માતાનો સંદેશો હું મેળવી આલું છું કે દીકરાઓ વિશ્વાસ રાખો, આ બધું મેલ દો, મગજમાંથી બધા બેમ કાઢ નાખો. હું તો દર રવિવાર બોલું છું કે રાતે કોઈક સપનામાં આવીને એવું કહે કે 3 દાડામાં તારો જીવ જવાનો છે, તોય ડરતા નહીં, તોય કહેજો કે મારી મેરડી બેઠી, કોઈના બાપની તાકાત નહીં. કોઈ ભૂતય કદાચ હોય જગતમાં, ભૂત પ્રેત બધુંય છે, કદાચ રાતે ઊંઘ્યા હોય ને હેરાન કરવા હોય, એકવાર મને મેરડીને યાદ કરી લેજો તો ફરી દેખાવા દઉં તો. પણ અહીં આવો છો તો બસ મારે તમને આ જ સલાહ સૂચન આલું કે પહેલા તો મને ઓળખી તો નહીં શકો, પણ મારી વાતને તો ઓળખો.
મને તો કોઈ નહીં ઓળખી શકે, પણ મારી વાતો તો ઓળખો. હું શું કહેવા માંગુ છું? તમારી કુળદેવી વગર તમારો ઉદ્ધાર જગતમાં નથી. અને તમારી કુળદેવી ને તમારા જે તે ગુના હોય, જે તે ન્યાય પડ્યા હોય, એ બાપ દાદાના કહે છે કે 200 વર્ષનું ન્યાય દેવી શક્તિ છોડે નહીં, એવું કહે છે ને. યુગોના યુગ જતા રહે કે માતાજીનું મેલડીનું વેણ ના જાય, નહીં કહેતા? 200 વર્ષથી તમારા ગઈડ્યો જે તે ગુના કર્યા, જે તે ખોટા કર્મો કર્યા, દેવગતિની વાટીઓ કરી, જે બધું મારા ભગવાને મન રોમ મારી મેલડીને એ સામર્થ્ય આલ્યું છે કે બધા દેવગતિની વાટીઓ છે ને એક બાજુ પોટલું બાંધીને મારી આમ મિલાઈ દઉં અને નવેસરથી નવું જીવન શરૂઆત કરાવું. પણ તમારી માતાની ઓંગરી પકડી લો, તમારી કુળદેવીની ઓંગરી ચાલી લો. એક બાજુ મારી ઓંગરી અને એક બાજુ તમારી કુળદેવીની આંગળી, અને મનમાં સંકલ્પ કરો, એક અંદરથી વિચાર પ્રગટ કરો કે એક બાજુ મારી મહાકાળીની ઓંગરી પકડી રાખી છે ને એક બાજુ મારી મેલડીની પકડી રાખી, ખુખાર મેલડીની પકડી છે. ધીરે 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 કદાચ આંગળી પકડીને તમે ચાલશો અને ક્યાંક આ જીવનમાં તમારા કર્મો અનુસાર પ્રારબ્ધવશ જીવનમાં કદાચ કોઈ ઠોકર આવી ને અને પડવા જાય ને તો ભલે તમે મારી ઓંગળી પકડી જશે, ઠોકર આવશે, છૂટી જશે, તરત ઊભા કરી અને હું તમારી ઓંગળી પકડી લઈશ, જગતમાં છૂટશે નહીં, આટલો વિશ્વાસ રાખજો. જેણે એનો મતલબ શું છે, એનું ઉદાહરણ શું કહેવા માંગુ છું કે તમે મારી આંગળી પકડો, અત્યારે તમે બધા મારી આંગળી પકડો છો, મારી આંગળી પકડીને ચાલો છો ને હું ચલાવું છું તમને. આગળ જીવનમાં કોઈ કર્મો અનુસાર કોઈ ઠોકર આવી, દુઃખ રૂપી ઠોકર આવી, છતાંય મારી આંગળી પકડી રાખી છે. ઠોકરમાં કદાચ પડી ગયા છો ને, પણ મારી આંગળી પકડી તો મને ખબર છે કે મારો દીકરો પડ્યો, મારો ભક્ત પડ્યો, તરત ઊભો કરી લઈશ અને હું એની આંગળી પકડી લઈશ. પછી દુનિયાની કઈ એવી શક્તિ છે કે મારી તમારી આંગળી છોડાય કે? મારે તમારી આંગળી પકડવી છે. શું કહું છું ખબર પડે છે ને? મારે તમારી આંગળી પકડવી છે. અત્યારે તમે મારી આંગળી પકડી રાખીશ, પણ મારે તમારી પકડવી છે. જો તમારી પકડી લીધી ને એનો મતલબ શું? દુઃખ આવશે ને તો એ ઉતારી દઈશ, મરવા તો નહીં દઉં, ડૂબવા તો નહીં દઉં, એનો આબરૂ નહીં જવા દઉં. એનું ગમે તેવું એન્ડ ઘડીએ એવું લાગતું કે મારું પૂરું થઈ ગયું અને બધી આશાઓ થી હારી જાય અને ચારે બાજુ અંધકાર છવાઈ જાય કે બસ હવે મારું કશું જ નથી રહ્યું. તારે ખાલી મનથી એક વખત એક સેકન્ડનો વિચાર મારા મેરડી પ્રત્યે આવી ગયો ને, સેકન્ડ પલવારમાં આવીને જો કદાચ તમારી જોડે હાજરા હજુર આવીને ઊભી ના થઈ જાવ, મને મેરડીને કહેજો. મારા આ શીખવાડું, આ કહેવું, ઠોકરો તો આવશે જ, ઠોકરો તો જીવનમાં આવવાની જ. મારો દીકરો હોય તો એને તે સુખી જ હોય ના, એને કઈક ની કઈક વાતે દુઃખ વેઠવા પડે. મોટા મોટા મહાન ભક્તો જે થઈ ગયા છે, ઇતિહાસ જોઈ લો, કેવા કેવા દુઃખો પડ્યા છે ભક્તોને, છતાંય પણ એમનો ભરોસો નહીં તૂટ્યો. મીરાબાઈ ને કૃષ્ણ પ્રત્યે એવી ભક્તિ, એવો અતૂટ વિશ્વાસ ને આખો દાડો મારો કૃષ્ણ જ કરે. મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ, કેસે ને આવું આખો દાડો બસ કૃષ્ણ જ કરે. કૃષ્ણમાં એટલી બધી મગ્ન થઈ ગઈ મીરા કે ના સંસારની, ના પરિવારની, ના એના પતિની કશું એને પડી નથી. બસ એના 24 કલાક કૃષ્ણ દેખાય, કૃષ્ણ દેખાય, કૃષ્ણ દેખાય. તે ભક્તિ કરવામાં એના કેટલા દુઃખો વેઠવા પડ્યા ને, તારે મારો કૃષ્ણ એને પ્રાપ્ત થયો. એવી રીતે જોઈ લો, રામકૃષ્ણ પરમહંસ સાક્ષાત મહાકાળી માતા જોડે સાક્ષાત વાતો કરતા, ખબર છે ને? વાપર્યું છે ને આવું? સાક્ષાત મહાકાળી એમના હાથના કોરિયા ખાતી, મહાકાળી માના ખોરા મૂંગતા રામકૃષ્ણ પરમહંસ.
તો કદાચ એ રામકૃષ્ણ પરમહંસને કદાચ એમની વૃદ્ધાવસ્થામાં છેલ્લી ઘડીઓમાં એમને જો ગળાનું કેન્સર થયું હોય તો તમે કોણ છો? એ મહાપુરુષ છે, તે એમને પોતાના પ્રારબ્ધ વેઠવા પડ્યા. જન્મો જન્મના કર્મો હોય અને એનું એ પ્રારબ્ધ રૂપ લઈને એક તો પ્રારબ્ધ તમારે વેઠવું જ પડે. કોઈ બીમારી રૂપ આવે, કોઈ ગમે તે રૂપ આવે, એ પ્રારબ્ધનું દુઃખ એક તો વેઠવું જ પડે. તો જો એવા કદાચ મહાપુરુષોને કદાચ આવા દુઃખો પડ્યા હોય છતાંય મા કર્યું હોય, તારે આવા અમર ઇતિહાસ લખાય છે, તારે જ મારા જેવી માતા આટલા સમય પછી યાદ કરે છે. આ શું ખોટું? જેમ કે માનો પ્રેમ એવો છે કે આ શરીરનું દુઃખ ભૂલી જાવ તો. કુળદેવી તો જાગતું જોતો જોઈ છે મિત્રો, પરંતુ જો તમે બીજા ભૂવા પાસે જઈને તમે આવી રીતનું અનુભવ કરો તો તમારી કુળદેવી છે તે નારાજ થાય, એકરાજ થઈ જાય મિત્રો. પરંતુ તો જો કુળદેવી એકરાજ થઈ ગઈ તો શું કરવું મિત્રો? એના માટે ખૂંખાર મેળવીને આજના વિડીયોમાં વાત કરી છે કે જો તમારી કુળદેવી પણ એકરાજ થઈ જાય મિત્રો તો તમારે એક વસ્તુ ખાસ કરવી, જેથી કરીને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહે મિત્રો. તો એના માટે તમારે તમારી કુળદેવીને ટાઈમસર જે 12 મહિના થાય મિત્રો એટલે વર્ષે તમારે તેમને નિવેદ આપવા જોઈએ, જેથી કરીને તમે તેમને નિવેદ આપો એટલે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ એનાથી થશે તો એ થોડા સમય દરમિયાન ચાલી જશે મિત્રો. તો ઘણા લોકો એવું કરતા હોય છે કે માતા કે એવું કંઈ હોતું નથી મિત્રો. તો મિત્રો તેના માટે ખાસ કરીને તો માતાને બધી વસ્તુ હોય છે મિત્રો જીવનમાં. જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની એવી તકલીફ આવતી હોય કે તમને ખબર, તમે અમુક જગ્યાએ એવું બોલ દેતા હોય છે કે માતા કે એવું કંઈ હોતું નથી જીવનમાં, બધી વસ્તુ ખોટી હોય છે, આ તો એવી રીતે તમે બોલતા હોય તો એવું કહેવાથી મિત્રો તમારા જીવનમાં શું ફેર પડશે એ તમને ખબર નહીં હોય મિત્રો. તો મિત્રો માતા છે એ તમારા જીવનમાં ક્યારે તમને ખબર પડે માતા છે કે નહીં? તો મિત્રો કુળદેવી હોય જ છે તે 100% તમારું ધ્યાન રાખવી જોઈએ છે. જો મિત્રો તમે તમારી કુળદેવી તમારા ધ્યાન ના રાખતી હોય તો તમે બહાર નીકળો એટલે તરત જ તમારો એક્સિડન્ટ થાય કે કોઈ તમે થઈ જાય મિત્રો. એટલા માટે જો મિત્રો ખૂંખાર મેળવીમાં છે તે તમને જીવનમાં દરેક પ્રકારના વિડીયો હોય મિત્રો તો તમે જોતા હોય તો તમને ખબર પડે લાખો શ્રદ્ધાળુઓના કેવા કેવા દુઃખ માતાએ મટાડી દીધા છે. તો તમારું દુઃખ તો શું કહેવાય મિત્રો? તો સંતાન પહેલા કેટલા વર્ષો લગ્નના 15-15, 20-20 વર્ષ પછી પણ માતાએ એક દીકરા આપ્યા છે મિત્રો. તો એ ક્યારે શક્ય બને મિત્રો? જ્યારે તમારી શ્રદ્ધા સાચી હોય ત્યારે મિત્રો. તમે મિત્રો શ્રદ્ધા ક્યારે ખબર પડે? જો તમારું કામ થઈ ગયું હોય અને પછી તમે નાળિયેર ચૂંદડી અગરબત્તી જે તમે માનવું હોય ને એ વસ્તુ કરવાને બદલે તમે 20 રૂપિયા ચડાવી દો, તમે નાળિયેર 20 રૂપિયા આવી જાય તો 20 રૂપિયા ચડાવી દો, અથવા અગરબત્તી 20 રૂપિયા આવી જાય તો 20 રૂપિયા ચડાવી દો, અથવા તો 100 રૂપિયા ચડાવી દો. માતા એવું કહે કે જો તમે તમારા ભાઈથી તમે નાળિયેર ચૂંદડી અગરબત્તી માની હતી તો તમારી પાસે સમય હોય તો તમે બારે ટાઈમ આવીને એ વસ્તુ ચડાવી જાઓ અથવા તમારી માનતા પૂરી કરાવી જાઓ. પરંતુ જો મિત્રો તમે એ કરવાને બદલે તમે જો માતાના સાનિધ્યમાં જાઓ અને તમે એ નાળિયેર ચૂંદડી અગરબત્તી ચડાવવા બદલે તમે એમને આવતા રહ્યો ફરીથી, તો માતા એવું કહે છે કે નાળિયેર ચૂંદડી અગરબત્તી ચડાવવાને બદલે તમે પૈસા ચડાવીને આવતા રહ્યો ફરીથી. માતા એવું કહે છે કે તમારા ભાવમાં કભાવ લીધો જોઈએ, આવો પ્રભાવ ન રાખવો જોઈએ. તમારે 100% માતાના જીવનમાં તમારા જીવનમાં માતાનું એવું સ્થાન આગળ રાખવું જોઈએ જેથી પણ તમારી કુળદેવી છે ક્યારેય પણ એકરાજ નહીં થાય. તો એટલી વસ્તુ ખાસ યાદ રાખો મિત્રો, કુળદેવી એકરાજ થવાના કારણો આ જ મુખ્ય છે મિત્રો. જો આ કારણથી તમે વંચિત રહેશો તો તમારા જીવનમાં ક્યારેય પણ તમારી કુળદેવીનું મહત્વ તમે નહીં આપી શકો. તો જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખૂંખાર મેળવીમાં છે તો તમને વિડીયો દરેક રવિવારે આવતા જ હોય છે મિત્રો. પરંતુ જ્યારે પણ પ્રવચનની બેઠક ન થઈ હોય તો ત્યારે તે લોકો વિડીયો ન પણ મૂકે. એટલા માટે તમારે જોઈ લો પહેલાં યુટ્યુબમાં કે તેમની પ્રવચનની ગાડી ચાલુ છે કે કેમ. તો તે તમને ક્યારે ખબર પડે? તમારે ત્યાં જોવું હોય તો તમારે પહેલાં તેમની પ્રવચનની ગાડી ચાલુ છે તમે એ ચેક કરવું પડે. તો એ તમને ક્યારે ખબર પડે? તો તમારે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામથી તમે જોડાયેલા હોય તો તમને ખબર પડી જાય કે આ રવિવાર માળીની ગાડી ચાલુ રહેશે બંધ રહેશે. તો એટલા માટે તમારે ત્યાં જવા માટે તમારે એક વસ્તુ ખાસ કરવી કે આ રવિવાર માળીની ગાડી ચાલુ છે કે નહીં. તો તે તમે ક્યાં જોઈ શકો? તો તમને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં તે લોકો જ્યારે પણ ગાડી ચાલુ થાય રવિવારે તો તેના શુક્રવારે તે લોકો પોસ્ટ મૂકી દેતા છે આગળની શુક્રવારે કે આ રવિવાર માળીની ગાડી ચાલુ રહેશે. એમ કરીને તમે જોઈ લો કે તમારે કોઈ પણ જગ્યાએ તમારે ફોન પણ કરવાનો ન રહે. જેમ ગમે તો કશું ભાઈને ખૂબ એના નંબર ફોન કરે તેવો ફોન પણ ન કરવો પડે. તમે ડાયરેક્ટ ત્યાં
આરામથી સાચી માહિતી સાથે પહોંચી જાઓ મિત્રો. તો વિડીયો તમને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ગોપાલ.